નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? વાલા વિદ્યાર્થીઓ, નાઉન એન્ડ ધ નંબર ના અર્થે એટલે કે સિંગ્યુલર પ્લુરલ ની અંદર આપણે વાત કરેલી વિદ્યાર્થીઓ, એમાં છેલ્લે આપણે જોયેલું રૂલ નંબર 13 ને લઈને કે સર્વનામમાં થતો ફેરફાર. તો સર્વનામોમાં થતા ફેરફારને લઈને જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેં તમને ચલાવ્યું ત્યારે સર્વનામોનો કોઠો મેં તમને લખાવેલો અને એ જ જે કોઠો જે એ ટેબલ છે સર્વનામને માં થતા ફેરફાર સર્વનામોનો જે કોઠો રહેલો છે એ જ આ રીતે તમને લખાવેલો છે. ત્યાં આડું લખાણ છે, અહીંયા ઊભું લખાણ છે. જેમ કે પ્રથમ પુરુષ એક વચન I, me, my, myself, એની નીચે છે we, us, our, ours, ourselves. બીજો પુરુષ એક વચન એટલે you, your, yours, yourself. તો પહેલા તો સમાન જ આવે છે you, your, yours, પણ yourself છે તો એનું બહુવચન થશે yourselves. એવા અર્થે he, she, his, himself, she, her, herself, it, its, ખાવી, itself. તો એ ત્રણેયનું બહુવચન એટલે they, them, theirs, themselves. પછી this these હોય તો thas these, that રહેલું હોય તો thos those, either હોય તો both, each હોય તો both. રૂલ નંબર 14 ના અર્થે વાત કરીએ છીએ ક્રિયાપદોમાં થતું બહુવચન. વિદ્યાર્થીઓ, ક્રિયાપદોમાં થતું બહુવચન ક્રિયાપદ ને અંગ્રેજીમાં વર્બ કહેવાય. શું કહેવાય? વર્બ. વિદ્યાર્થીઓ, ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય. વિદ્યાર્થીઓ, મારા પહેલા લેક્ચરની અંદર જ મેં તમને કીધું તો ક્રિયાપદ એટલે શું? તો જે શબ્દ માત્ર કાળ બતાવે તેને ક્રિયાપદ કહેવાય. જે શબ્દ માત્ર કાળ બતાવે તેને ક્રિયાપદ કહેવાય. તો કાળ દર્શક શબ્દો જેવા કે છે, છો, છું, છીએ, હતું, હતા, હતો, હતી, હશે, હોય, હસું, એ જે કાળ દર્શક શબ્દો એ ક્રિયાપદ. પણ એનાથી પણ વધારે મેં તમને કીધેલું કે જે શબ્દ ક્રિયા અને કાળ બંને દર્શાવે તેને પણ ક્રિયાપદ કહેવાય. ક્રિયા અને કાળ બંને સુમંદરો દૂધ પીવે છે તો પીવાની ક્રિયા છે એટલે કાળ, તો એ ક્રિયાપદ. તો એવા અર્થે વિદ્યાર્થીઓ એ ક્રિયાપદના 5 રૂપો રહેલા છે. એ 5 રૂપો એટલે V1, V2, V3, V4, V5. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃતાંત, V4 એટલે ing વાળું રૂપ અને V5 એટલે s કે es વાળું રૂપ. તો અને એમાં આપણે અત્યારે મારે વાત કરવી છે ક્રિયાપદોમાં થતું બહુવચન. એના અર્થે એક વચન કર્તા સાથે વપરાતું ક્રિયાપદ એટલે એક વચન ક્રિયાપદ. બહુવચન કર્તા સાથે વપરાતું ક્રિયાપદ એટલે બહુવચન ક્રિયાપદ. જેમ કે એમ શબ્દ છે તો એનું બહુવચન થશે આ. was શબ્દ છે was, તો were કે એને were એવા શબ્દ થકી પણ ઉચ્ચારણ થતું હોય છે. વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના અર્થે મેં તમને નકારની વાક્ય રચનામાં કીધેલું કે he, she અને it ની સાથે શું આવે છે? does આવે છે. we, you, they બહુવચનમાં તો શું આવે? do. તો he, she, it સાથે does આવે. he, she, it એક વચન છે તો એ does છે એને સિંગ્યુલર વર્બ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિંગ્યુલર વર્બ.
તો ડુ છે એને પ્લુરલ વર્બ કહેવામાં આવે છે. is છે he is she is it is તો આ એ વિદ્યાર્થીઓ આઈ શબ્દ છે ને આઈ એ એક વચન કર્તાના રૂપમાં છે. એક વચન કર્તાના રૂપમાં છે તો એની સાથે આઈ ની સાથે એક વચન ક્રિયાપદ પણ આવે અને બહુવચન ક્રિયાપદ પણ આવે. I am તો am એ શું છે એક વચન ક્રિયાપદ. I was તો was એ શું છે એક વચન ક્રિયાપદ. પણ I have આવે શું આવે તો have એ બહુવચન ક્રિયાપદ છે. એટલે મેં તમને શરૂઆતમાં હમણાં કીધું કે એક વચન કર્તા સાથે આવે તેને એક વચન ક્રિયાપદ કહેવાય. તો મનમાં પ્રશ્ન થાય કે ઝાલા સર આવું કેમ તો એનો નિયમ છે કે આ એક વચન કર્તા છે એની સાથે એક વચન ક્રિયાપદ પણ આવે બહુવચન ક્રિયાપદ પણ આવે છે. જો ડુ અને ડઝ અને ડુ તો આઈ ની સાથે ડુ આવે છે તો ડુ એ શું છે બહુવચન ક્રિયાપદ છે પણ આઈ એક વચન છે તો આઈ ની સાથે ક્યારેક જેમ આઈ એમ તો એમ એ સિંગ્યુલર વર્બ છે. પછી યુ છે વિદ્યાર્થીઓ તો યુ છે ને એ એક વચન કરતા પણ હોય બહુવચન કરતા પણ હોય. સિંગ્યુલર વર્બ તરીકે પણ યુ નો ઉપયોગ થાય પ્લુરલ વર્બ તરીકે પણ યુ નો ઉપયોગ થાય છે. મારી સામે કોઈ એક વિદ્યાર્થી હોય ને એમ કહો યુ આર અ સ્ટુડન્ટ તો એક જ સ્ટુડન્ટ મારી સામે છે. યુ આર અ સ્ટુડન્ટ આર્ટિકલ લગાવ્યો એ એટલે એક જ. પણ મારી સામે ઘણા બધા હોય હું એમ કહું યુ આર સ્ટુડન્ટ્સ યુ આર સ્ટુડન્ટ્સ તો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ એ બહુવચન ને અભિવ્યક્ત કરવા માટે આર્ટિકલ વપરાયો નથી તો યુ એ બહુવચન કરતા છે. યુ આર અ સ્ટુડન્ટ તો યુ એકવચન કરતા છે. એટલે કે યુ એકવચન કરતા અને યુ બહુવચન કરતા હોવાથી તેની સાથે હંમેશા બહુવચન જ ક્રિયાપદ આવે છે. શું આવે છે એની સાથે હંમેશા બહુવચન જ ક્રિયાપદ આવે છે. સમજી શકો છો વાલા વિદ્યાર્થીઓ કે નહીં સમજી શકતા? has અને have he has she has it has એકવચન કરતા એની સાથે has બહુવચનની સાથે have. writes તો he writes ખબર છે ને તમને સાદો વર્તમાન કાળ યાદ કરો. સાદા વર્તમાન કાળમાં v1 અને v5 આવે તો v1 ક્યારે આવે કર્તા તરીકે I we you જે કે બહુવચન હોય તો શું આવે v1 અને v5 ક્યારે આવે તો v5 એટલે s કે es વાળો રૂપ જ્યારે કર્તા તરીકે he she it હોય તો he હોય તો શું આવશે s કે es વાળો રૂપ. writes Suman drinks milk daily drinks તો drinks એ s કે es વાળો રૂપ છે તો એની સાથે શું આવશે એટલે s કે es વાળો રૂપ એટલે એને કહેવાય સિંગ્યુલર વર્બ. તમને મનમાં એમ થતો હોય જારા સર s કે es વાળું રૂપ હોય એટલે તો તમે કીધું બહુવચન હોય પણ આ ક્રિયાપદના અર્થે s કે es વાળું રૂપ છે તો એને એ એક વચન જ માનવામાં આવે છે. s કે es વગરનું મૂળ રૂપ હોય એને પ્લુરલ માનવામાં આવે. શેમાં ક્રિયાપદના અર્થે. read તો read cooks એકવચન ક્રિયાપદ તો cook બહુવચન ક્રિયાપદ. નીચે નોંધ લખાવેલી છે જો કે નાઉન્સ એટલે નામો
માં એસ કે ઈએસ કે આઈએસ લગાડો તો એને બહુવચન બનાવવામાં આવે કોઈ પણ નાઉન હોય ચેર છે તો ચેર્સ પેન पेन तो पेन्स यस लगे तो बहुवचन एवा बराबर है मास्क मास्क तो एक वचन में तो एमएस के मास्क पण વધારે હોય તો માસ્ક એસ લગાડે એમએસ કે એસ અને વર્બ્સ એટલે ક્રિયાપદોમાં શેમાં ક્રિયાપદોમાં એસ ઈએસ કે આઈઈએસ લગાડો તો એને સિંગ્યુલર બનાવવામાં આવે શું બનાવવામાં આવે ખબર છે જોયું તમે ઉપર એક્ઝામ્પલ જોયું ને રાઇટ્સ રીડ કુક્સ જોયું વિદ્યાર્થીઓ જો તો જરા હવે ધ્યાન તો જરા સિંગ્યુલર પ્લુરલ ટોપિક વિદ્યાર્થીઓ ડુએસ ડિરેક્ટેડ બરાબર ધ્યાન દેજો ડુએસ ડિરેક્ટેડ એટલે ડાયરેક્ટેડ ડુએસ ડાયરેક્ટેડ ના નામથી પૂછાય છે પર્ટિક્યુલર ડુએસ ડિરેક્ટેડ ના અર્થે આ સિંગ્યુલર પ્લુરલ પૂછાય છે સ્ટાન્ડર્ડ 10th હોય 9th હોય 10th ની અંદર સેક્શન ડી ક્વેશ્ચન નંબર 50 અને 51 સ્ટાન્ડર્ડ 9th ની અંદર પણ આ વસ્તુ આવે છે 4 માર્ક્સ ના રૂપમાં આવે કેટલા પર્ટિક્યુલર આ 2 માર્ક્સ ના રૂપમાં હોય અથવા 3 માર્ક્સ ના રૂપમાં આવે તમારે આ સ્ટાન્ડર્ડ 9th માં આવ્યું તો પછી 10th માં 11th 12th એમાં બધામાં આવશે અને આપણે આ ટોપિક ને લઈને એટલી ગહન ચર્ચા કરી છે કે આની બહાર હવે ક્યાંય નથી જો નીચે એક્ઝામ્પલ આપ્યું છે they are working women તો નીચે લખ્યું છે begin like this तो जो जरा समझाओ उदाहरण क्या होगा they are working women they have self respect they never depend on others they do everything themselves or being like this. हेलो પરીક્ષામાં તમારે આ રીતે પેરેગ્રાફ આપેલો હોય અને એ પેરેગ્રાફમાં નીચે આવું લખેલું હોય begin like this and આટલું she is a આ રીતે લખેલું તો હવે આનું કરવું છે તો she is working woman છે ને તો woman ધે છે તો ધેનું શું કે બહુવચનનું એકવચન કરવાનું થાય તો ધેનું સી
There is no hands. She has self-respect. They never can see, never depend on others. તે પછી તેની સાથે ડુ છે તો તેની સાથે શું આવે ડસ. She does everything themselves છે તો શું આવે herself. આને લઈને હોમવર્કમાં તમને એડવાન્સમાં આપેલું છે તો નીચેનો એક્ઝામ્પલ છે ને ધેટ બોય વાળો એ તમારે જાતે કરવાનું છે. સમજી શકો છો વિદ્યાર્થીઓ? નેક્સ્ટ ટોપિકને લઈને ચર્ચા કરવી છે. ફંક્શનને લઈને જોવું છે જરા એ વિદ્યાર્થીઓ. નવો ટોપિક લેવો છે. રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. હવે આપણે આગળ વધીએ છીએ. એ ટોપિકનું નામ છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. આ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ નામનો ફંક્શન ને લઈને ચર્ચા કરીએ તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ નામના ફંક્શનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વાળા વાક્યો આવે છે. વાક્યો. આ રિપોર્ટિંગ ઇવેન્ટ વિદ્યાર્થીઓ તમને જો ખબર હોય ને તો આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ નામનો ફંક્શન જોઈ ચૂક્યા. યાદ છે તમને? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ નામનો ફંક્શન જોઈ ચૂક્યા છીએ. યાદ છે એમ કહું છું વાલા વિદ્યાર્થીઓ. એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ની અંદર શું હતું? સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ થકી બનેલા વાક્યો નો સમાવેશ આ ફંક્શનમાં થતો. એને લઈને પરીક્ષામાં પૂછેલું પણ છે. અધૂરું વાક્ય હોય અને એને પૂરો કરવું એવા અર્થે આ ફંક્શનમાં આવે. તો જરા જો મોટા ભાગે આવા વાક્યોની અંદર that asked, suggested, told,
exclaimed, advised જેવા શબ્દો થકી બનેલા વાક્યો આ ફંક્શન માં વપરાય છે. મોટા ભાગે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ સ્પીચ માં બનેલા જે વાક્યો હોય એટલે કે આ ફંક્શન થકી બનેલા વાક્યો એમાં that, asked, suggested, told, exclaimed, advised જેવા શબ્દો થકી બનેલા વાક્યો આ ફંક્શન માં વપરાય છે. વાલા વિદ્યાર્થીઓ, પરીક્ષાની અંદર 9 માર્ક્સના રૂપમાં કેટલા માર્ક્સના રૂપમાં 9 માર્ક્સના રૂપમાં ફંક્શન આવે છે. હા, તમે ખોટું નથી સાંભળ્યું. 9 માર્ક્સના રૂપમાં ફંક્શન આવે છે અને એમાં આપણે એક ફંક્શન શીખી ગયા છીએ અગાઉ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ખબર છે ને તમને? નોંધ લખાવી હતી વેન પછી સાદો ભૂતકાળ આવે, ઉભાયલ અને એએસએસ પછી ચાલુ ભૂતકાળ આવે છે. તો એવી રીતે આ ની અંદર પણ અધૂરું વાક્ય પૂરો કરો એવા અર્થે આ ફંક્શન આવે, જોડકા જોડોના અર્થે આ ફંક્શન આવે. જો મેં તમને વિધાન વાક્યો કરાવ્યા છે, જો કરાવ્યા છે, પ્રશ્નાર્થ વાક્યો કરાવ્યા છે. અત્યારે આપણે બે જ પ્રકારના વાક્યો રાખીએ, કયા? વિધાન અને પ્રશ્નાર્થ. ઓકે, પછી લેટ્સ લેટસ વાળું લઈ લઈશું. અત્યારે ખાલી હાલમાં જો મેં આ પરીક્ષામાં આવી રીતે પૂછાણું કે નયન told કાઉન્સમાં લખેલું હોય reporting events. તો આનો આન્સર તમારે લખવાનો થાય ને તો આ આખું વાક્ય લખવાનું કે નયન told. હવે કયા વાક્યની મદદથી આનું ઇન્ડાયરેક્ટ કરવું? તમને એમ થાય સર મારે હવે શું લખવું, કન્ફ્યુઝ થઈ જાય છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના વિધાનના ગમે તે બે પાકા કરીને રાખવા. જેમ કે જો એક આ વાક્ય છે મેં તમને લખાવ્યું હતું 1.2 માં કે નયન પ્રશ્ન જવાબ બે પાકા કરવા. નયન said to Naina, you cannot cheat your soul yourself. Nayan said to Naina, you cannot cheat your soul yourself. Nayan said to Naina, you cannot cheat your soul yourself. તો હવે નયન તો અહીંયા આપણે ટોલ અહીંયા જ કરીએ. આ પ્રશ્ન કેમ અત્યારે લખ્યો એવી રીતે તમારે પરીક્ષાની અંદર કોઈ રફ પેજ હોય ને એની અંદર એવું લાગે ને તો તમારે જોવાનું કે આ પ્રકારે પૂછાયેલું છે તો પછી ત્યાં લખીને રાખવાનું રફ બુકમાં. સમજાણું? તો નયન ટોલ્ડ Naina told Naina
પછી ધેટ અહીં યુ છે તો યુ એટલે સાંભળનાર એટલે યુ એટલે સાંભળનાર એટલે અહીંના એટલે સી કેન નોટ નો could not cheat તો cheat your છે તો સાંભળનાર તો અહીંયા સનાઈના એટલે સી હર so yourself તો herself nine told Naina that she could not cheat her soul herself. ખ્યાલ સમજાવ કે નહીં સમજાવ અધૂરું વાક્ય બોલો જોડકા જોડોના અર્થે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે જેટલું પણ શીખ્યા ને એવું મેં તમને હમણાં કીધું ને કે પ્રશ્નાર્થ અને વિધાન બે આવે પણ ક્યારેક પૂછાય પણ શકે કારણ કે મેં તમને ચલાવ્યું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું લેટ્સ લેટસ વાળું લેટ મી લેટ હર લેટ ધેમ એક્સક્લેમેટરી અધૂરું વાક્ય હોય પૂરું કરવાનું જોડકા જોડવાના ચાર એમસીક્યુ આપેલા હોય જેમ કે એક વાક્ય આવું છે કે યુ આસ્ક્ડ અને લખેલું હોય રિપોર્ટિંગ ચાલો આનો આન્સર કોઈ બનાવશે આસ્ક્ડ અને ઇન્ટ્રોગેટિવ માં કોણ અધૂરું વાક્ય પૂરું કરશે ટાઈપ કરો તો મેસેજ ટાઈપ કરો તો જરા મેસેજ મીન્સ કે ચેટ કરો જરા આનો આન્સર કોઈ બોલશે જોઈને જ બોલવાનું છે ચોપડો કાઢો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો ચલો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ચોપડો ઓપન કરો અને આસ્ક્ડ આવતો હોય ને અધૂરું વાક્ય પૂરું કરી દેવાનું યસ જો જરા પ્રયત્ન કરો નથી ભાવતું પ્રયત્ન કરો ફાવશે એ કયું સા ક્રિસ ઇવેન્ટ્સ અને એક ના પાડી ના ઇવેન્ટ્સ કોઈ રાઈટ કોમેન્ટ કરો જો પરીક્ષામાં આવું આવે ને તો આ કેયુર આસ્ક્ડ આવે એટલે શું હોય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ તો કેયુર આસ્ક્ડ ખબર છે પ્રશ્નાર્થની વાક્ય રચના ભૂલી ગયા હે તો જો પેલું વાક્ય છે લખાવેલું છે એક વાક્ય કે કેયુર said Nikhil, are you ill? અમે કેમ મેં તૈયાર કરેલું છે આ એ રીતે તમારા વાક્ય છે ને કંઠસ્થ કરીને રાખવાનું પાકું કરીને રાખવાનું તો કેયુર આસ્ક્ડ નિખિલ પછી કેયુર આસ્ક્ડ નિખિલ પછી કેયુર આસ્ક્ડ નિખિલ પછી if whether અને WH વર્ડ તો અહીંયા WH વર્ડ છે નથી તો શું આવે if પછી પેલા સહાયકારી ક્રિયા પદ હોય પછી કરતા હોય યુ એટલે સાંભળના નિખિલ એટલે
example was he was in. Okay, you were asked Nikhil if he was in. समझाओ जरा. They were asked Nikhil if he was in. Are the reporting event happening? आनो बनाओ जाता है तो ओल्ड मैन टॉट बनाओ कमेंट अपन तो विधान बनाओ वाक्य से तो था ओल्ड मैन टॉट मी दैट गॉड इज इमोर्टल अधूर वाक्य पूરું કરવાનું પછી ની અંડરલાઈન કરવાની એના આય માનસો પરીક્ષામાં જોડકા જોડોના અર્થે આવે તો તમે અહીંયા ટોલ્ડ મી ધેટ આવા શબ્દો જો એટલે સમજી જવાનું કે રિપોર્ટિંગ ઇવેન્ટ નામના ફંક્શનનો છે આ બરાબર Anil asked Arun why reporting चलो बनाओ अगर बोलना सांभळना गमे ते होय भाई वाળું વાક્ય એકાદું હશે જો ડબલ એચ વર્ડ વાળું વાક્ય એકાદું હશે તો એને લઈને કરવાનું જો જરા આવે એટલે કે આનું બનાવો છો તટસ્થ કરીને રાખો જેમ કે જો આવું વાક્ય છે મેં તમને લખાવ્યું તો તમને ખબર પડે કે અનિલ said Arun why are you ill તો હવે આનો આપણે ઇનડાયરેક્ટ ના ફોર્મમાં જોઈએ તો અનિલ asked Arun why તો પહેલા એ સહાયકારી ક્રિયા પછી કરતા યુ એટલે સામાન્ય એટલે અરુણ એટલે why he was ill પૂરું થઈ ગયું બરાબર આવી રીતે પ્રયત્ન એવો કરજો કે વિધાન વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે અધૂરા વાક્ય પૂરા કરવાને લઈને તમે કંઠસ્થ કરીને રાખજો તો તમને વધારે ખ્યાલ આવશે તો આજના વિડિયો થકી આજે આટલું રાખીએ છીએ નમસ્કાર